ગોધરા ખાતે ખાસ મહાસન્માન પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે। મોડાસા અને ભરૂચમાં મળેલી ભવ્ય સફળતા બાદ ટીવી 13 ગુજરાતી ગોધરા ખાતે મહાસન્માન પુરસ્કાર કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે અને કાર્યક્રમમાં સામાજિક ક્ષેત્રે અદ્વિતીય સેવાઓ આપનારા શ્રેષ્ઠીઓનો સન્માનનો કાર્યક્રમ। આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર, રાજ્યકક્ષા મંત્રી રમેશભાઈ કટારા, ગોધરાના ધારાસભ્ય શ્રી के.आर. राहुलजी, गोधरा नगरपालिका प्रमुख जयेशभाई चौहान, नगर प्रमुख निर्मितभाई देसाई, गोधरा रेंजना आईजी राजेंद्र अंसारी, कालोलना धारासभ्य फतेहसिंह चौहान, पंचमहाल कलेक्टर अजय दहिया, मोरवा हड़पना धारासभ्य निमिषाबेन सुथार, टीवी 13 गुजरातीना एडिटर दीपक राजाणी सहितना महानुभावो खास कार्यक्रममां उपस्थित रह्या। समारोहनो मुख्य उद्देश्य समाज माटे निस्वार्थ भावे काम करनार व्यक्तिओ अने श्रेष्ठीओनी कामगीरीने बिरदाववानो अने तेमने सन्मानित करवानो छे। जे विकासना कार्यो थई रह्या छे खूब 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 आवकारदायक छे, पण जे खूटे छे आपणे घरमां आपणे आपणा घરના લોકોને ગમે એટલો ફેસિલિટીથી સજ્જ કરવાની કોશિશ કરીએ તો કેમ એક અસંતોષ જ હોય કે મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, એમ આપણે લોકોએ પણ એક અસંતોષની જ લાગણી અનુભવવાની અને સંતોષ नहीं राखવાનો, જેનાથી આપણા શહેરમાં સારામાં સારી સુવિધાઓ આવી શકે। મેં આપને જણાવ્યું એ પ્રમાણે કે આપની હર કોઈ ઝુંબેશમાં, હર કોઈ કામમાં ટીવી 13 ન્યૂઝ ચેનલ આપની સાથે રહેશે। અમે લોકો અમદાવાદમાં બેસીએ છીએ, ગાંધીનગર ખૂબ નજીક છે, આપના પ્રશ્નોને અમે બિલકુલ વાચા આપશું। અમારા લોકોની નેમ આપ લોકોના સેવાકીય કામોને બિરદાવવાની છે, સાથોસાથ શહેરનો વિકાસ કેમ સુંદર થાય, સારો થાય એ માટેની પણ અમારી મુહિમ રહેશે। અમે આપની સાથે રહેશું। આપ આપને આપના પ્રશ્નો લખીને પણ મોકલશો તો અમે અમારા માધ્યમ થકી વાચા આપશું। ટીવી 13 ન્યૂઝ ગુજરાતી ચેનલ આપની પોતાની ચેનલ છે। જીટીપીએલ, ડેન, ઇન કેબલ, સિટી કેબલ સહિતના માધ્યમો આમાં અત્યારે પ્રસારિત થાય છે। બહુ જલ્દી ટાટા સ્કાય, એરટેલ, ડીશ, વિડીયોકોન સહિતના માધ્યમોમાં પણ અમે આવીશું। અમે બહુ ટૂંકા ગાળામાં આપ સૌના સાથ સહકારથી રાજ્યના ખૂણે ખૂણે અમે પહોંચી ગયા છીએ અને અમારી નેમ છે કે અમે મોટા શહેરનું તો ધ્યાન રાખશું, સાથે સાથે નાના શહેરોની પણ અમે ખૂબ કાળજી લેશું। આપણને બધાને આમ તો અનુભવ કોઈક ને કોઈક રીતે થતો હોય છે કે પત્રકારત્વનું મહત્વ કેટલું છે। હમણાં જ આ એક રોડની સમસ્યાની વાત હતી, એમાં એક નાનું ઇનિશિયેટિવ અમે લીધું અને તેનો ઇમ્પેક્ટ પણ પોઝિટિવ પડ્યો, પરંતુ એમાં ફક્ત મારો રોલ નહોતો, એમાં સાથે સાથે પત્રકારત્વનો પણ એટલો જ રોલ હતો કે જેમણે હાઇલાઇટ કરી એ વાતને। કામ તો થવાનું જ હતું, પરંતુ લોકમાનસ પર એક છાપ છોડવાની વાત છે, ત્યારે આ લોકમાનસમાં આવી અદ્ભુત વાતોને જ્યારે છોડવાની વાત આવે ત્યારે આ ટીવી મીડિયા એ સૌથી અગત્યનું મહત્વનું સ્થાન ધરાવે છે। સાથે સાથે સોશિયલ મીડિયા પણ એટલું જ મહત્વનું છે અને આપણને બધાને ખબર છે કે જ્યારે આ બધા મીડિયા નહોતા ત્યારે પ્રિન્ટ મીડિયા પણ એટલું જ મહત્વનું હતું અને આજે પણ છે।